વાપીમાં પ્રથમ વરસાદે જ ખુલ્લી તંત્રની કામગીરીની પોલ। ભારે વરસાદના કારણે જૂના રેલવે અંડરપાસને બંધ કરવો પડ્યો। વાપી હાઈવે નજીક નવા રેલવે અંડરપાસનો રોડ બેસી ગયો। અંડરપાસનો સર્વિસ રોડ બેસી જતા રસ્તો બંધ કરાયો। રસ્તો બંધ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે એક બાજુ રસ્તો બેસી ગયો છે, બીજી બાજુ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। અંડરપાસનો સર્વિસ રોડ બેસી જતા રસ્તો બંધ કરવાનો વારો આવ્યો તો વાહન ચાલકોને હાલમાં વરસાદના કારણે મુશ્કેલી નડી રહી છે। જૂના રેલવે અંડરપાસને બંધ કરવાનો વારો આવ્યો છે। નવા રેલવે અંડરપાસનો રોડ બેસી ગયો છે। વાહન ચાલકોને દર વર્ષે જે રીતે મુશ્કેલી થતી હોય છે તેવી જ મુશ્કેલી આ વખતે પણ થઈ રહી છે। અતુલથી આવવામાં નીકળી રહ્યો છું, બરાબર છે, અને હાઈવે બી ટ્રાફિક હતો અને અત્યારે મારે ટાઉનમાં જવું છે તો અત્યારે નવો જે બ્રિજ બનાવેલો છે, નવો અંડરપાસ જે બનાવ્યો છે તે પહેલા જ વરસાદની અંદર એ લોકોએ વન સાઈડ બંધ કરી દીધો છે। એપ્રોચ રોડ બેસી ગયા છે, બરાબર છે, ને પેલું જે જૂના ગરનાળા હતા તે બી બંધ છે। હવે આ પહેલા જ વરસાદમાં આ રીતે થતું હોય તો જેને ટાઉનમાં જવું હોય, ટાઉનથી બહાર આવવું હોય એ લોકો હવે કેવી રીતે જશે ને આવશે? એના માટે મારી આ સંસ્થા અને આ જેની સાથે રિલેટેડ જે બી ઓફિસર છે તેને એક રિક્વેસ્ટ છે કે પ્રાયોરિટી બેઝ પર આ વસ્તુનું નિરાકરણ કરે અને લોકોને આવવા જવા માટે સુગમતા બનાવી આપે। વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને લઈને ઠેક ઠેકાણે અલગ અલગ સમસ્યાઓ સર્જાય છે। ત્યારે વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો જે નવો જે અંડરપાસ છે, નવા અંડરપાસનો જે સર્વિસ રોડ છે એ અચાનક બેસી ગયો છે। સર્વિસ રોડની હાલત આપ જોઈ શકો છો કે જે પ્રમાણે આ સર્વિસ રોડથી જે હાઈવે માટે જવાનો જે આ રોડ છે અચાનક જ ધસી પડ્યો હતો અને આ જે સર્વિસ રોડ જે છે એમાં મોટો ખાડો પડી ગયો હતો અને એની અંદર ગાડી જે છે ફસાઈ ગઈ હતી। ત્યારે GDUC ના જે કર્મચારીઓ જે છે, અધિકારીઓ જે છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જે આ જે સમારકામ ચાલુ કરી દીધું છે। એમની સાથે ઓફિસર સાથે વાત કરીએ। આપનું નામ જણાવો। કેવિન મોદી। કેવિનભાઈ, કયો રસ્તો ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે અને શું થયું છે? આ રસ્તો જાય છે નેશનલ હાઈવે થી બલીથા સાઈડ જવા માટેનો રસ્તો જોડાણ કરનાર ગરનાળું છે, વાપી આરયુબી। શું થયું છે અહીંયા આગળ? અહીંયા જે સર્વિસ રોડ એપ્રોચ વાપી આરયુબી નો જે સર્વિસ રોડ છે એને મર્જ કરતો NHI ને મર્જ કરતો પોર્શન એ થોડું સોઇલ અતિભારે વરસાદના કારણે સોઇલ સેટલમેન્ટ થયું છે, જેનું GDUC ટીમને જે આ સમાચારમાં તરત જ સ્થળ મુલાકાત કરીને કામગીરી રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે। હાલમાં ટ્રાફિક વ્યવહાર બંધ કરવામાં હા, ટ્રાફિક વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે કેમ કે કામગીરી ચાલુ છે। થોડાક સમયમાં એ ટ્રાફિક પણ શરૂ કરી દેવામાં આવશે। તો આ પ્રમાણે જે છે એ હાલમાં આપ જોઈ શકો છો। દ્રશ્યમાં ફરીથી બતાવવાની કોશિશ કરીએ કે આ જે અંડરપાસનો જે રસ્તો જે હાઈવેને જે ટચ થાય છે, સર્વિસ રોડ જે છે એ ધસી પડ્યો હતો અને આ જે સર્વિસ રોડ જે છે એની હાલમાં કામગીરી ચાલુ છે। આજ હાલમાં જે છે આ અંડરપાસને જે છે અહીંથી આવન જાવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આમ જોવા જઈએ તો વાપીના પહેલા જ વરસાદની અંદર વિવિધ સમસ્યાઓ જે છે વાપીવાસીઓને સહન કરવાનો વારો આવી ગયો છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।